કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 એની અંદર છે યુનિટ નંબર 2 જેનું નામ છે રાસના હિસાબો. આજે આપણે ભણી રહ્યા છીએ ભાગ નંબર 3. આગળ મેં 2 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. બરાબર? દાખલાની રકમ ધ્યાનથી સમજજો તો જ દાખલામાં ખબર પડશે. રાજ અને સમ્મી બંને સહિયારા વેપારમાં નફાના સરખા ભાગની શરતે જોડાય છે. સરખા ભાગની શરતે અને 2 ભાગીદાર છે એટલે આપણે 1:1 ની ગણતરી કરવી પડશે. બરાબર? ચલો, સહિયારા વેપારમાં નીચે મુજબના વ્યવહારો થયા. પહેલું કીધું છે રાજે રૂપિયા 76,000 નો માલ ખરીદ કર્યો, જેના પર તેણે નૂર તથા ખર્ચના 4,750 આપ્યા. સમ્મીએ રૂપિયા 25,000 નો માલ પોતાના સ્ટોકમાંથી આપ્યો અને તે અંગે ગાડી ભાડાના 500 રૂપિયા ચૂકવ્યા. સમ્મીએ કેટલોક માલ વેચાણ કમિશનના રૂપિયા 1,600 આપી 87,000 માં વેચ્યો. રાજે વખાર ભાડાના તથા પરચુરણ ખર્ચના 1,900 રૂપિયા આપ્યા. રાજે બાકીનો માલ 47,500 માં વેચ્યો તથા કમિશન અને ગાડા ભાડાના 4,750 રોકડા આપ્યા. બંને ભાગીદારોના ચોપડામાં સંયુક્ત સહજ ખાતું તથા અન્ય ભાગીદારોનું ખાતું બનાવો. એનો મતલબ કે રાજના ચોપડામાં એક તો રાસ ખાતું બનશે અને બીજું સમ્મીનું ખાતું બનશે. એ જ રીતે સમ્મીના ચોપડામાં રાસ ખાતું બનશે અને રાજનું ખાતું બનશે. 4 ખાતા બનાવવા પડશે. બરાબર? દાખલામાં ચલો આપણે 4 ખાતા બનાવી દીધા છે. જોઈ લો, આ છે રાજનું ખાતું, એની અંદર છે રાસનું ખાતું, રાજના ચોપડામાં રાસનું ખાતું. ત્યારબાદ છે રાજના ચોપડામાં આ સમ્મીનું ખાતું છે, જેને મેં બ્લેક કલરથી બનાવેલું છે. ઓકે, હવે આ છે સમ્મીના ચોપડામાં, જેને મેં બીજો કલર આપેલો છે એટલે ખબર પડે કે કોનો ચોપડો છે. સમ્મીના ચોપડામાં રાસનું ખાતું, એ જ રીતે સમ્મીના ચોપડામાં રાજનું ખાતું. આ 4 ખાતા આપણે બનાવવાના છે. હવે આ 4 ખાતાનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી રહ્યા છે. ચલો, મેં જે રાજની જેટલી બી વિગતો છે એ બધામાં યલો લીટો મારેલો છે. બરાબર છે? અને બાકીનો કલર જે લીધો છે તે મેં સમ્મી માટે લીધો છે એટલે ઇઝી આપણને ખબર પડે કે દાખલો કેવી રીતે ગણવો. પહેલું કીધું છે રાજે રૂપિયા 76,000 નો માલ ખરીદ કર્યો. રાજે માલ ખરીદ કર્યો તો રાજના ચોપડામાં એ ખરીદ ખાતે લખશે, પરંતુ અહીં ખરીદ ખાતું લખાતું નથી. આપણે આગળ જોઈ ગયા છે, આમનો કીધી હતી મેં તમને ત્યારે. તો એની અંદર રાજ એ ખરીદ ખાતે ઉધાર નહીં કરે પરંતુ રાસ ખાતે ઉધાર કરશે. બરાબર? તો ચલો, રાજના ખાતામાં રાસના ખાતામાં લખીશું રોકડ બેંક ખાતે ખરીદી. કેટલા હજારની ખરીદી કરી? 76,000 ની ખરીદી કરી છે એટલે આપણે અહીંયા લખીશું 76,000. હવે સમજવાની કોશિશ કરજો કે જેનું નામ હોય એના 2 ચોપડામાંથી એક જ ચોપડામાં એન્ટ્રી મારવાની. એટલે કે રાજનો ચોપડો છે એમાં રાસ ખાતું પણ બનાવ્યું છે અને સમ્મીનું ખાતું પણ બનાવ્યું છે, પણ આપણે એક જ ખાતામાં એન્ટ્રી મારવાની, રાસ ખાતામાં. જ્યારે જેનું નામ નથી એનું એટલે કે સમ્મીના ખાતામાં 2 ખાતામાં એન્ટ્રી વાગશે. તો આ 76,000 ની એન્ટ્રી સમ્મીમાં બંને જગ્યાએ વાગશે. જો અહીંયા એન્ટ્રી નહીં વાગે, બરાબર, રાજના ચોપડામાં, એની જગ્યાએ સમ્મીના ચોપડામાં જવાનું, રાસના ખાતે લખાશે, પણ કોના નામે લખાશે? રાજના ખાતે. કોના ખાતે? રાજના ખાતે. ત્યાં શું લખેલું જુઓ ધ્યાનથી, અહીંયા લખેલું રોકડ કે બેંક ખાતે. એટલે રાજના ચોપડામાં અહીંયા લખાશે રોકડ કે બેંક ખાતે, જ્યારે સમ્મીના ચોપડામાં તમારે રાજનું નામ લખવું પડશે કારણ કે રાજે ખરીદી કરી છે. બરાબર? તો અહીંયા પણ એમાઉન્ટ તો સેમ જ લખાશે, 76,000. હું જે પણ આ વિગતો ભરીશ બંને ખાતામાં એક સરખી હશે, પરંતુ અહીંયા નામમાં ક્યાંક ફેર હશે. બરાબર? તો ધ્યાન આપજો ક્યાં શું લખવાનું છે. બરાબર? ચલો, હવે આ આપણે ઉધાર બાજુ એન્ટ્રી મારી છે, રાસના ખાતામાં લખ્યું છે રાજના ખાતે. તો હવે રાજના ખાતામાં જમા બાજુ એન્ટ્રી પડશે અને ત્યાંય લખવું પડશે આપણે 76,000 રૂપિયા. આ એક વસ્તુની 3 એન્ટ્રી પડી. બરાબર? ધ્યાન આપજો. ઓકે, ચલો, હવે શું કીધું છે જોઈએ. જેના પર તેણે નૂર તથા ખર્ચના 4,750 આપ્યા. કોણે આપ્યા? તો કે રાજે. રાજે ખર્ચો કર્યો છે, ખર્ચ ખાતે ઉધાર થાય,
પરંતુ અહીંયા ખર્ચ ઉધાર નહીં કરવાનો, અહીંયા રાસ ખાતે ઉધાર કરવાનું છે. બરાબર, તો ચલો રાસના ખાતે આપણે કરીશું રોકડ કે બેંક ખાતે નૂર અને ખર્ચના, અને કેટલા તો કે 4750. 4750. હવે આ રાજના ખાતાનો ખર્ચો છે, એક જ ખાતામાં આવશે, જ્યારે સમ્મીના ખાતામાં બે જગ્યાએ એન્ટ્રી આવશે. તો અહીંયા લખાશે નામ કોનું? રાજ ખાતે નૂર અને ખર્ચના 4750. 4750. અહીંયા આપણે રાસના ખાતામાં રાજના ખાતાની એન્ટ્રી મારી છે, તો હવે એનાથી ક્રોસ એન્ટ્રી રાજના ખાનામાં અહીંયા એન્ટ્રી વાગશે 4750. 4750. એક એક એન્ટ્રી બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, હવે શું કીધું છે જુઓ, 25,000 નો માલ પોતાના સ્ટોકમાંથી આપ્યો. કોણે આપ્યો? તો અહીંયા લખેલું છે સમ્મીએ આપ્યો. કોણે આપ્યો? હવે આ રાજનો વ્યવહાર નથી, આ સમ્મીનો વ્યવહાર છે. તો રાજના ચોપડામાં બે ખાનામાં એન્ટ્રી વાગશે, એક આ ખાતામાં પણ વાગશે, બીજા ખાતામાં વાગશે. તો જોઈએ અહીંયા 25,000 નો શું કર્યો છે? માલ પોતાના સ્ટોકમાંથી આપ્યો. આ પોતાના સ્ટોકમાંથી છે, અને જ્યારે પોતાના સ્ટોકમાંથી હોય એટલે ખરીદી ન કહેવાય, એને વેચાણ કહેવાય. બરાબર છે, તો ચલો અહીંયા આપણે લખીશું જુઓ સમ્મી ખાતે. કોના ખાતે? કારણ કે આ વ્યવહાર સમ્મીનો છે, રાજનો નથી. સમ્મી ખાતે કૌંસમાં શું લખવાનું? સ્ટોક. કેટલા રૂપિયાનો માલ છે? 25,000 નો માલ છે. તો અહીંયા લખીશું આપણે 25,000 રૂપિયા. હવાની ક્રોસ એન્ટ્રી પડશે. અહીંયા આપણે સમ્મી ખાતે લખ્યું છે, તો સમ્મીના ખાતામાં શું લખવાનું? રાસ ખાતે. બરાબર, ક્રોસ એન્ટ્રી. તો અહીંયા લખાશે રાસ ખાતે સ્ટોક. કેટલા રૂપિયા? 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. અને સમ્મીના ખાતામાં એક જ ખાતામાં એન્ટ્રી, એ પણ રાસમાં. બરાબર, શું લખાશે? વેચાણ ખાતે સ્ટોક. કેટલા રૂપિયા લખીશું? 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. બરાબર, ચલો ફરી પાછા રકમમાં જઈએ. દરેક એન્ટ્રીની 3 એન્ટ્રી પડે છે. બરાબર, ધ્યાનથી સમજજો. આગળ હવે સમ્મીની જ વાત ચાલે છે. તે અંગે ગાડી ભાડાના 500 રૂપિયા સમ્મીએ ચૂકવ્યા. સમ્મીએ ચૂકવ્યા છે, તો આપણે અહીંયા સમ્મી ખાતે લખીશું ગાડી ભાડાના ખર્ચથી ચૂકવ્યા છે, અને કેટલા રૂપિયા ચૂકવ્યા? 500 રૂપિયા. આની બીજી એન્ટ્રી આવશે. કેમ? કારણ કે અહીંયા સમ્મી ખાતે લખ્યું છે, તો સમ્મીના ખાતામાં રાસ ખાતે એન્ટ્રી મારવી પડશે. તો સમ્મીના ખાતામાં જઈશું, અને ત્યાં રાસ ખાતે ગાડી ભાડાનો ખર્ચો કેટલા રૂપિયા? 500 રૂપિયા. બરાબર, હવે સમ્મીના ચોપડામાં જઈશું તો એક જ એન્ટ્રી વાગશે, એ પણ ફક્ત રાસ ખાતામાં. શું લખાશે? રોકડ કે બેંક ખાતે ગાડી ભાડાનો ખર્ચ. કેટલા રૂપિયા લખવાનો? 500 રૂપિયા. શાંતિથી સમજતો તો આ દાખલો એકદમ ઈઝી છે. બરાબર, ચલો શું કહે છે આગળ? સમ્મીએ કેટલોક માલ વેચાણ કમિશનના 1600 આપી 87,000 માં વેચ્યો. વેચાણ પછી કરીએ. પહેલા તો કમિશન એને કોકને ચૂકવ્યું છે વેચાણ કરવા માટે, અને કેટલા રૂપિયા ચૂકવ્યું છે? 1600 રૂપિયા. આ ખર્ચો કોણે કર્યો? સમ્મીએ કર્યો. તો રાજના ખાતામાં બે એન્ટ્રી. બરાબર, ચલો તો પહેલા તો રાજના ચોપડામાં જઈએ. જો અહીંયા લખેલું છે સમ્મી ખાતે વેચાણ કમિશન. કેટલા રૂપિયા? 1600 રૂપિયા. બરાબર, આની ક્રોસ એન્ટ્રી. આ ઉધાર બાજુ છે, પેલી બાજુ જમામાં મારવાની. કોના ખાતે? તો કે સમ્મીના ખાતે. તો રાજના ચોપડામાં સમ્મીનું જે ખાતું બનાવ્યું છે એમાં લખી છે એન્ટ્રી કમિશનની, અને કમિશન કેટલા રૂપિયા કીધું છે? 1600 રૂપિયા. ઓકે, હવે સમ્મીના ચોપડામાં જે રાસનું ખાતું છે ત્યાં લખવાનું રોકડ કે બેંક ખાતે વેચાણ કમિશન, અને એ કમિશન કેટલા રૂપિયા લખવાનું? 1600 રૂપિયા. ડન. ચલો ત્યારબાદ હવે એને વેચાણ કર્યું છે. કોણે વેચાણ કર્યું? સમ્મીએ. કેટલા રૂપિયાનું? 87,000 માં વેચાણ કર્યું છે. તો આપણે જઈએ છીએ રાજના ચોપડામાં. રાજના ચોપડામાં રાજે વેચાણ કર્યું નથી. આ વેચાણ કોને કર્યું છે? સમ્મીએ. તો લખાશે વેચાણ, પણ કોના નામે? સમ્મી ખાતે. કેટલા રૂપિયાનું છે? સેલ 87,000 રૂપિયાનું છે. અહીંયા લખીશું 87,000 રૂપિયા. હવે નામ છે સમ્મીનું, એટલે સમ્મીનું ખાતું ખોલવું પડશે રાજના ચોપડામાં, અને ત્યાં આગળ આપણે લખીશું રાસનું ખાતું. તો હવે જમણી બાજુથી ડાબી બાજુ આવવાનું, અહીંયા એન્ટ્રી મારવાની, અને એ એન્ટ્રી વાગશે 87,000 રૂપિયા. હવે આપણે જઈશું સમ્મીના ખાતામાં. ત્યાં એક એન્ટ્રી વાગશે. બરાબર છે, રોકડ કે બેંક ખાતે વેચાણ. કેટલા હજાર રૂપિયા? 87,000 રૂપિયા.
ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને દાખલામાં કેવી રીતે દાખલો ગણાઈ રહ્યો છે. ગોખણ પત્તીથી એકાઉન્ટ આવડે નહીં, બરાબર. હવે કીધું છે રાજે. હવે રાજનો વ્યવહાર પાછો ચાલુ થયો. રાજે વખાર ભાડાના તથા પરચુરણ ખર્ચના 1900 આપ્યા. તો 1900 કોણે આપ્યા? રાજે. એટલે રાજના ખાતામાં એક જ જગ્યાએ એન્ટ્રી વાગશે, એ પણ રાસના ખાતામાં ખર્ચ કર્યો છે. તો આપણે રાસના ખાતામાં જઈએ. અહીંયા લખ્યું છે મુજબ રાસનું ખાતું રાજના ખાતામાં રોકડ અને બેંક ખાતે વખાર ભાડું તથા પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા છે? 1900 રૂપિયા. અહીંયા લખીશું 1900. આની ક્રોસ એન્ટ્રી નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે અહીંયા રોકડ અને બેંક છે ને રોકડ અને બેંક ખાતું આપણે બનાવ્યું નથી, તો આ ખાતામાં કશું લખાશે નહીં. હવે જઈએ છીએ સમ્મીના ખાતામાં, અને સમ્મીના ખાતામાં કેટલી એન્ટ્રી મારવાની? 2 એન્ટ્રી મારવાની, બરાબર. એક રાસ ખાતામાં અને એક રાજના ખાતામાં. તો રાજ ખાતે વખાર ભાડું અને પરચુરણ ખર્ચા 1900 રૂપિયા. આની ક્રોસ એન્ટ્રી મારવાની. ઉધાર બાજુ છે, પેલી બાજુ જમણી બાજુ મારીશું જમા બાજુ. તો અહીંયા લખીશું રાસ ખાતે વખાર ભાડું તથા પરચુરણ ખર્ચા 1900 રૂપિયા. ચલો, ત્યારબાદ હજી રાજની વાત ચાલે છે. રાજે બાકીનો માલ રૂપિયા 47,500 માં વેચ્યો. કોણે વેચ્યો? રાજે વેચ્યો. તો ચલો રાજના ખાતામાં એન્ટ્રી કરી દઈએ. રોકડ કે બેંક ખાતે વેચાણ કેટલા રૂપિયામાં માલ વેચ્યો? 47,500. 47,500. આ ખાનામાં કોઈ એન્ટ્રી નહીં આવે કારણ કે આ વ્યવહાર રાજનો છે, બરાબર. ચલો હવે અહીંયા લખીશું આપણે વેચાણ કર્યું છે. કોના નામે લખીશું? સમ્મીના ખાતામાં રાજના ખાતે. કેટલા રૂપિયાનું એને વેચાણ કર્યું? 47,500. 47,500. આની બીજી એન્ટ્રી ક્રોસ પડશે. જમા બાજુ છે તો પેલી બાજુ ઉધારમાં મારીશું, બરાબર છે. અહીંયા લખીશું રાસ ખાતે વેચાણ કેટલા રૂપિયા? 47,500. 47,500. ઓકે, બધી એન્ટ્રી થઈ ગઈ. હવે શું કહે છે દાખલામાં આગળ જોઈએ. કમિશન અને ગાડા ભાડાના રૂપિયા 4,750 આપ્યા. કોણે આપ્યા? રાજે આપ્યા છે. તો રાજના ખાતામાં એક જ એન્ટ્રી. રાજના જે ચોપડું છે એની અંદર એક જ એન્ટ્રી. રોકડ બેંક ખાતે કમિશન અને ગાડા ભાડાના કેટલા? 4,750. 4,750. આની બીજી એન્ટ્રી અહીંયા નહીં આવે, બરાબર છે, કારણ કે સમ્મીના ખાતાને કોઈ લેવા દેવા નથી. પરંતુ સમ્મીના ચોપડામાં લખાશે રાસના ખાતે એન્ટ્રી, અને એમાં નામ કોનું લખાશે? રાજ ખાતે 4,750. 4,750. આની ક્રોસ એન્ટ્રી જમા બાજુ મારવાની. અહીંયા લખ્યું છે રાસ ખાતે કમિશન અને ગાડા ભાડાના 4,750. અહીં તમે જોઈ શકો છો બધી જ એન્ટ્રી આપણી થઈ ગઈ છે. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ અને એનો ખાતા એક એક બંધ કરીએ છીએ, બરાબર. તો ચલો પહેલા રાસ ખાતું બંધ કરું છું. રાસ ખાતામાં તમે જોઈ શકો છો આ બાજુ ટોટલ વધારે છે, તો 87,000 વત્તા 47,500 1,34,500. અહીંયા લખીશું 1,34,500. આ બાજુ પણ આપણે લખી દઈશું 1,34,500, બરાબર. એમાંથી આ બધી એન્ટ્રી આપણે બાદ કરીએ. -76,000 -4,750 25,500 1600 1900 અને 4,750 20,000 રૂપિયા આયા. તો આપણે અહીંયા લખીશું 20,000. હવે અહીંયા ધ્યાન આપજો શું કહે છે. રકમમાં શું કીધું છે? બંને જણા સરખા ભાગે એટલે 1/1 લખવાનું. તો આપણે 1/1 ની ગણતરી કરીશું અહીંયા. તો 20,000 છે 1/1 એટલે કે 20,000 શું ગણતરી થાય? 20,000 ગુણ્યા 1/2 અને આને આમ છેદ ઉડાઈએ તો કેટલા આવશે? 10,000 આવશે, બરાબર. તો આ આપણે 10,000 આવે છે, એક ભાગીદારના 10,000 આવશે. તો આપણે અહીંયા એક ભાગીદારના 10,000 એમ લખીએ. અહીંયા 10,000 અને બીજા ભાગીદારના પણ કેવા? 10,000. સરખા હિસ્સે વેચે છે એટલે. પરંતુ અહીંયા લખવામાં ધ્યાન આપજો. જો અહીંયા રાજના ચોપડામાં રાજનું નામ ના આવે તો આ રાજ પૈસા ક્યાં લઈ જશે? નફા નુકસાન ખાતે. રાજ ક્યાં પૈસા લઈ જશે? નફા નુકસાન ખાતે. અને બીજા છે સમ્મીના ખાતે. હવે આ સમ્મીનું ખાતું છે તો સમ્મીના ખાતામાં 10,000 ની એન્ટ્રી કરવી પડે. તો હવે સમ્મીનું ખાતું બાજુમાં જઈશું. અહીંયા લખ્યું છે રાસ ખાતે
નફો. કેટલા રૂપિયા લખીશું? 10,000 રૂપિયા. બરાબર. આ બી ખાતું બંધ કરી દઈએ તો આ 87,000 છે, અહીંયા લખ્યું 87,000. એ જ રીતે અહીંયા પણ લખીશું 87,000 રૂપિયા. આ 87,000 માંથી આ 4 એન્ટ્રી બાદ કરીએ. 87,000 માઇનસ 25,000, 500, 1600 અને 10,000, 49,900 આયા. એટલે અહીંયા લખીશું 49,900. બાકી આગળ લઈ ગયા. બરાબર છે. આ આપણું રાજનું જે ચોપડો હતો એમાં બંને ખાતા બંધ કર્યા. હવે આ જે એમાઉન્ટ આવી છે 49,900 અને અહીંયા આગળ આ જે 20,000, બરાબર છે, આ બંને એન્ટ્રી સરખી સમીના ચોપડામાં પણ આવવી જ જોઈએ. તો ચલો સમીનું ચોપડું આપણે બંધ કરીએ છીએ. સમીના ચોપડામાં રાસ ખાતું બંધ કરીએ છીએ. એમાં પણ એ જ રીતે ટોટલ વાગશે 87,000 વત્તા 47,500. મૂકી નહીં દેવાના આગલા ખાતા મુજબ. બરાબર. અહીંયા પણ કેલ્ક્યુલેશન કરવાનું, ક્યાંક ભૂલ ના રહી ગઈ જોજો. 1,34,500. તો અહીંયા પણ લખીશું 1,34,500. બરાબર. ચલો એમાંથી આ બધી એન્ટ્રી આપણે બાદ કરવાની છે. 76,000, 4,750, 25,500, 1600, 1900 અને 4,750. જો 20,000 અહીંયા પણ આવી ગયા. બરાબર. આ એન્ટ્રી મળવી જ જોઈએ. બરાબર. પેલા ત્યાં 20,000 આવ્યા હતા, અહીંયા 20 આવ્યા. આ 20 ના 2 ભાગ થશે એટલે એક લખે છે 10,000 રૂપિયા અને અહીંયા પણ લખાશે 10,000 રૂપિયા. હવે તમે સમજી શકો છો સમીના ચોપડામાં સમીનું નામ ના આવે એટલે એ પણ શું લખશે? નફા નુકસાન ખાતે. અને કોના ખાતે લખશે? રાજના ખાતે 10,000. તો આ રાજનું ખાતું છે તો રાજના ખાતામાં એન્ટ્રી મારવી પડશે, ક્રોસ એન્ટ્રી. તો અહીંયા આપણે લખીશું રાજ ખાતે નફો. કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. બરાબર. ચલો ટોટલ કરી દઈએ છીએ. હવે તો ટોટલ પેલી બાજુ વધારે છે. 76,000 વત્તા 4,750, 1900, 4,750 અને 10,000, 97,400. તો અહીંયા લખીશું 97,400. તો અહીંયા પણ લખી દઈએ આપણે 97,400. એમાંથી આ 47,500 શું કરવાના? બાદ કરવાના. તો 49,900 આવી ગયા. 49,900. આ એમાઉન્ટ પણ કેવી આવી ગઈ? સરખી આવી ગઈ. બરાબર. આશા રાખું છું કે આ દાખલો તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. બીજા મિત્રોને પણ કહેજો કે આ ચેનલ પર જોડાય. થેન્ક યુ સો મચ.